64ના બધા જ ગુણનખંડોનું યોગફળ શું છે? હવે 64ના બધા જ ગુણનખંડો એટલે કે અવયવો, બરાબર? તો 64ના બધા અવયવ લેવાના છે અને એનો પછી આપણે યોગફળ એટલે કે સરવાળો કરવાનો છે, બરાબર? તો 64ના આપણે અવયવ બધા કાઢવા હોય તો કઈ રીતે નીકળશે? તો તમે અહીંયા જોઈ શકો કે 64ના આપણે બધા અવયવ લેવા હોય તો 64 કોના કોના પાડામાં આવે એ આપણે પહેલાં લખવું પડે. એટલે કે 64 એકુ 64, 16 ચોક 64, 88 64 અને 32 દુ 64. જ્યાં જ્યાં 64 આવે એ રીતે લખી નાખવાનું અને પછી બધાને આપણે એક એક વાર લેવાના છે, બરાબર? એ જેના અવયવ થશે, બરાબર? તો બધાને આપણે એક એક વાર લઈ લઈએ તો 1, 2, 4, 8, 16, 32 અને 64 આ બધા છે એના શું થશે? અવયવ થશે. બે વાર કોઈ અંકને લેવાનો નથી, કોઈ એક અંક છે એક જ વાર લેવાનો છે, ઓકે? તો એ આપણે આ બધા જે અવયવ આવ્યા એનો આપણે શું કરવાનું છે? યોગફળ કરવાનું છે, એટલે કે સરવાળો કરવાનો છે, બરાબર? તો અહીંયા આપણે સરવાળો કરીએ તો 64, 32, 16, 1, 4, 8, 2 આ બધા છે એ શું છે? અવયવો છે, એટલે બરાબર? તો આ અવયવો છે એનો આપણે સરવાળો કરીએ, યોગફળ કરીએ તો આપણને કેટલું મળે છે? તો કે 127 મળે છે. કેટલું મળે છે? 127 મળે છે. તો આ જ આપણો આન્સર થઈ જશે, બરાબર?